હેલો ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ, વેલકમ યુ ટુ ધીસ વિડિયો લેક્ચર. પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો એમાં આપણે જે છે એ એકમોની આગળ પૂર્વક શું રોલ છે એનો શું ભાગ ભજવે છે તેના વિશે ચર્ચા કરી હતી. જેમ કે આ ડેસી, સેન્ટી, ગીગા, માઇક્રો વગેરેમાં 10ની ઘાત કઈ રીતે આવે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. થોડા કન્વર્જન્સના ન્યુમેરિકલ પણ જોયા હતા. આજે મારે ટેક્સ્ટ બુકનો જે છે એ ન્યુમેરિકલ 2.2 કરાવવાનો છે, જે કન્સેપ્ટ આધારિત છે. પણ એ પહેલા લાસ્ટ લેક્ચરના કમેન્ટ બોક્સમાં કોઈકે મને પૂછ્યું હતું કે આ કિલોમીટર પ્રતિ કલાક વાળું જે છે એમને હજી નથી સમજાણું, તો એમાં ટેન્શન ન લેવું, કેમ કે એ વસ્તુ તમારે જે છે એ ત્રીજા ચેપ્ટરમાં પણ આવવાની છે, ત્યારે તમને ફાવી જશે. છતાં હું અત્યારે એકવાર ઝડપથી રિપીટ કરી દઉં છું કે કિલોમીટર પ્રતિ કલાકનો અર્થ શું થાય. તો કે કિલોમીટર એટલે 10⁻³ મીટર અને કલાક એટલે 3600 સેકન્ડ. સમજજો, 1 કલાક એટલે 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ, તો 3600 સેકન્ડ. હવે 10⁻³ નામ લખીએ ને ભાઈ, 1000 લખીએ, 1000 મીટર. હાલો, 2 મીંડા વયા ગયા છે. આ 2 પંચા 10 અને 18, તો આને લખી શકીએ 5/18 મીટર પ્રતિ સેકન્ડ. હવે જુઓ કેટલું સહેલું છે. જ્યારે કોઈ કિંમત તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપી હોય અને તમારે એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો મલ્ટીપ્લાય કરો 5/18 થી. પણ કોઈ કિંમત તમને મીટર પ્રતિ સેકન્ડમાં આપી છે અને તમારે એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવી છે, તો એને તમે મલ્ટીપ્લાય કરો 18/5 થી. બરાબર. જેમ કે અહીંયા હું કોઈ કિંમત લઉં 90, ચાલો, તો 90 કિલોમીટર પ્રતિ કલાક છે, જેને હું સિમ્પલી મલ્ટીપ્લાય કરીશ 5/18 થી. ઓકે, તો આ શેમાં કન્વર્ટ થઈ જશે હવે? મીટર પ્રતિ સેકન્ડમાં. કઈ રીતે? તો કે 18 પંચા 90, 5 25 મીટર પ્રતિ સેકન્ડ. સમજી ગયા? પ્રીવિયસ લેક્ચરમાં આના ઘણા બધા ઉદાહરણ કરાવ્યા હતા, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે. તમારે જો લેક્ચર્સ બાકી હોય આગળના તો તમે જોઈ શકો છો. બરાબર. આ હું રબ કરું છું અને આજના ટોપિક ઉપર આપણે મૂવ ઓન કરીએ. ન્યુમેરિકલ તમારી સામે છે. એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. પહેલો એકમ છે 1 kg મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1 kg મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને તમારે ડેશ ગ્રામ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માં કન્વર્ટ કરવાનું છે. તમારે એને કન્વર્ટ કરવાનું છે ગ્રામ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મેં તમને શું સમજાવ્યું હતું? જો ખાલી જગ્યાના સૂત્રનો કરતા બનાવીએ. અહીંયા જે ખાલી જગ્યા છે એને સૂત્રનો કરતા બનાવીએ તો ડેશ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત છે બરાબર 1 કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આ ખાલી જગ્યાના સૂત્રનો કરતા બનાવીએ તો 1 કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અપોન ગ્રામ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો, આ પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો ઉડી જશે. આ કેજી જે છે કિલોગ્રામ, એમાંથી કે એટલે 10⁻³ ઘાત, તો અહીંયા લખીએ 10⁻³ ઘાત ગ્રામ. નીચે ગ્રામ તો છે જ. અહીંયા મીટર નો સ્ક્વેર છે. દરેકને ખબર છે ભાઈ કે 1 મીટર બરાબર 100 સેમી થાય. અને એમ ન કરવું હોય તો આમ થઈ શકે. જુઓ, આ મીટર એમને રાખો. સેન્ટીમીટર ના લખીએ 10⁻² મીટર, એનો વર્ગ. બરાબર. જો તો ભાઈ આ ગ્રામ અને ગ્રામ ઉડી ગયું છે. શું જવાબ આવે છે તમારે ખાલી જગ્યાનો? તો કે ભાઈ અહીંયા જવાબ બને છે 10⁻³ મીટર સ્ક્વેર છેદમાં 10⁻² ઘાત છે ને એનો વર્ગ છે, એના લાગશે એટલે 10⁻4 ઘાત થઈ જશે. અને મીટર સ્ક્વેર, આ મીટર સ્ક્વેર ઉડાડી દઈએ. 10⁻³ ગુણ્યા 10⁻+4 છેદમાં -4 છે, અંશમાં જશે તો પ્લસ થઈ જશે. જવાબ આવે છે 10�7 ઘાત. તો અહીંયા આ જે છે 10�7 ઘાત ઈ તમારો આન્સર બન્યો. બરાબર. લખી લો ભાઈ ઝડપથી.
તો અહીંયા 10 ની 7 ઘાત જે છે એ તમારો આન્સર બને છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો કે નેક્સ્ટ ક્વેશ્ચનમાં લખ્યું છે 1 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ ડેશ લાઇટ યર. 1 મીટર બરાબર ly. આ ly એટલે થશે લાઇટ યર. તો સૌથી પહેલા મારે તમને આ સમજાવવું પડશે આ લાઇટ યર શું છે. લાઇટ યર અહીંયા સમયનો એકમ નથી, બરાબર, ઈ અંતરનો એકમ છે. ગુજરાતીમાં એને કહેવાય છે પ્રકાશ વર્ષ. એટલે કે એક વર્ષના અંતરમાં એક વર્ષના સમયગાળા દરમિયાન પ્રકાશે કાપેલું અંતર. હવે પ્રકાશના કિરણની વાત કરીએ છીએ, બરાબર, તો પ્રકાશ જે છે એની ઝડપ હવામાં કે શૂન્ય અવકાશમાં છે 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણે લખીએ ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તેથી અંતરને સૂત્રનો કરતા બનાવો તો ઝડપ ગુણ્યા સમય થાય. કોની ઝડપ? તો કે c, પ્રકાશની ઝડપ. અને સમય કેટલો? તો કે 1 વર્ષ. શું છે c? તો કે ભાઈ અહીંયા લખી દઉં, પ્રકાશની ઝડપ c બરાબર 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ છે. આ હકીકત તમને ખ્યાલ હશે, બરાબર. c શું છે? તો કે 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચાલો આગળ વધીએ. c ની કિંમત લખીએ, 1 વર્ષની કિંમત લખીએ. અહીંયા 1 લાઇટ યર એટલે આ અંતર, 1 લાઇટ યર નું અંતર ક્યારે ગણાશે? c ગુણ્યા 1 વર્ષ. c એટલે લખું છું 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. હવે 1 વર્ષ, 1 વર્ષમાં છે 365 દિવસ. 365 દિવસ, દરેક દિવસમાં છે 24 કલાક એટલે ગુણ્યા 24. 1 કલાકમાં છે 60 મિનિટ એટલે ગુણ્યા 60. અને દરેક મિનિટમાં છે 60 સેકન્ડ એટલે ગુણ્યા 60 સેકન્ડ. ચાલો, બહુ ઈઝી છે, એમાં કઈ અઘરું છે નહીં. તો કિંમતો મૂકી દીધી છે, હવે જસ્ટ ગુણાકાર કરવાનો છે. તો આનો જે જવાબ તમને મળશે 3 ગુણ્યા 10 ની 8 આ 1 લાઇટ યર નો જે જવાબ મળશે એ હું અહીંયા કેલ્સીમાં ગણતરી કરી દઉં છું. તો ઈ જવાબ તમને મળશે 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત. આ જવાબ મળશે 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત. ઓકે, મને તો જવાબ યાદ હોય એટલે મેં સીધો લખી નાખ્યો છે. મીટર, હા મીટર. તમારે શું જો છે 1 મીટર બરાબર કેટલા લાઇટ યર જે છે ઈ તમારે સમજવાનું છે. તો 1 મીટર બરાબર ખાલી જગ્યા લાઇટ યર. તમને શું પૂછ્યું છે? 1 લાઇટ યર બરાબર કેટલા મીટરનો જવાબ આપણને મળ્યો છે અહીંયા. ઓકે, તો હવે આપણે મીટરને સૂત્રનો કરતા બનાવીએ. અહીંયા આપણે દાખલામાં ખાલી જગ્યાને સૂત્રનો કરતા બનાવીએ. ખાલી જગ્યા લાઇટ યર બરાબર 1 મીટર. તેથી ખાલી જગ્યા બરાબર 1 મીટર ના છેદમાં લાઇટ યર. તો 1 મીટર લાઇટ યર માં લખું 9.46 ગુણ્યા 10 ની 15. તો આ જે જવાબ આવે 1 ભાગ્યા તમે 9.46 કરશો તો તમને જવાબ મળશે અહીંયા 0.14. ગણી લઉં છું 104 into 10⁻⁻15. આવો કઈક જવાબ આવ્યો, બરાબર. હવે હું એક દશાંશ સ્થળ આમ જાઉં છું. જુઓ, આ એક અહીંયા જઈએ છીએ જમણી બાજુ, તો 1.04 ગુણ્યા 10 ની જમણી બાજુ ખસો ત્યારે માઇનસ ઘાત વધે, તો -15 -1
બરાબર, ડાબી બાજુ કશે હોત તો પ્લસ થાત, જમણી બાજુ કશે એટલે માઇનસ, તો -15 ઓછા -1 એટલે ઈ થઈ ગયું -16. બરાબર, આ તમારો બ્લેન્ક નો આન્સર આવ્યો, ખાલી જગ્યાની જગ્યાએ 1.04. રાઈટ, તો અહીંયા લખી નાખું 1.04 into 10⁻16 લાઇટ યર્સ. આ જે છે એ તમારો જવાબ છે. બરાબર, ઓકે, લખી નાખો ઝડપથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ છીએ. ક્વેશ્ચન વાંચું છું. 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ. 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ. ધ્યાનથી સમજજો, આ -2 હોય ને એટલે એને આપણે પ્રતિ બોલીએ છીએ. તો ઈ જ વસ્તુ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખાલી જગ્યાને સૂત્રનો કરતા બનાવશું 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને અહીંયા લખું કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ. ઓકે, કિલોમીટર એટલે શું થઈ જશે ભાઈ? 10⁻³ ઘાત. તો અહીંયા લખીએ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આ 10⁻³ મીટર. હવે આ મસ્ત છે, h⁻² ઘાત. આ જુઓ તમે, h⁻² ઘાત શું થશે? 3600 સેકન્ડની -2 ઘાત. કેમ ભાઈ 3600 સેકન્ડની -2 ઘાત? તો કે અહીંયા જે કિંમત લખી છે ને, ધ્યાનથી સમજજો, આ જે 3600 છે એ 1 કલાકની જગ્યાએ લખ્યું છે. 1 કલાક એટલે 3600 સેકન્ડ. તો આ -2, આ -2 બંનેને લાગશે એટલે અહીંયા કિંમતો થશે. હવે ખાલી જગ્યાનો આન્સર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છેદમાં 10⁻³ મીટર 3600 ની -2 ઘાત અને s ની -2 ઘાત. જોઈ લો ભાઈ, તો હવે કઈ છે નહીં ને આમાં ચિંતા જેવું. આ મીટર અને મીટર ઉડાડી દઈએ છીએ, s ની -2 s ની -2 ઉડાડી દઈએ છીએ અને આ ખાલી જગ્યાના આન્સરમાં આપણે લખવાનું છે 3. આ 3600 ની -2 ઘાત અંશમાં જશે તો +2 ઘાત થઈ જશે છેદમાં 10⁻³ એટલે 1000. ચાલો, 3 ગુણ્યા 3600 ગુણ્યા 3600 upon 1000. તો કિંમતો શું બને છે? મીંડા મીંડા ઉડાડીએ, 1 2 3, આ 1 2 1 એટલે ઉડી ગયા 3. તો 3 ગુણ્યા 36, સોરી 360 ગુણ્યા 36. તો તમારો ફાઇનલ આન્સર જે છે, આ ખાલી જગ્યાનો જે ફાઇનલ આન્સર બને છે એ કંઈક બનશે 3880. આ બનશે 3880. હવે દશાંશ સ્થળ કેમ ફેરવું છું એ જુઓ. તો કે આ 1 2 3 4 4 પોઈન્ટ આ બાજુ આવીએ તો આ 3.8880 ગુણ્યા 10⁴ ઘાત. ડાબી બાજુ ખસા તો 10 ની ઘાતમાં પ્લસ થશે એટલે મારો જવાબ અહીંયા બને છે ફાઇનલ આન્સર 3.8880 ગુણ્યા 10⁴. તમે આમ રાખો તો આ સાચો જવાબ છે, આ પણ સાચો જવાબ જ છે. ઓકે, બરાબર, લખી નાખો ઝડપથી ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચું છું. ડી g બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. d બરાબર g બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. જવાબ તમારે લાવવાનો છે સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર નો ક્યુબ સેમી સી સ્મોલ આવશે, પછી ગ્રામ ઇનવર્સ અને સેકન્ડની -2 ઘાત. સેકન્ડની -2 ઘાત ગ્રામ ઇનવર્સ. જો પ્રશ્ન તમારી સામે છે, ખાલી જગ્યાનો જે છે એ મારે આન્સર લાવવાનો છે. બરાબર, સેકન્ડની -2 ઘાત ગ્રામની -1 ઘાત. આપણે જ વિચારીએ શું કરશું આમાં. ખાલી જગ્યાને સૂત્રનો કરતા બનાવીએ તો ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ
s ની -2 ઘાત ગ્રામની -1 ઘાત બરાબર 6.67 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી પ્રતિ સ્ક્વેર. કાંઈ વાંધો નહીં, ખાલી જગ્યાના સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા કંઈક આવું વધશે. શું? તો કે અંશમાં ભલે આ 6.67 ગુણ્યા 10 ની -11 રહ્યું, પણ મને આ ન્યૂટનનો વિચાર આવે છે. 1 ન્યૂટનનો યાદ કરો, 1 ન્યૂટન ઇઝ ઇક્વલ્સ ટુ 1 કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, ડાયમેન્શનલ એનાલિસિસ પરિમાણિક વિશ્લેષણમાં આપણે સમજ્યા છીએ. તો ન્યૂટનની જગ્યાએ લખું છું 1 કેજી, 1 ન લખે તો ચાલે ને, કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ મીટર સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને આ કેજી ની -2 ઘાત એઝ ઇટ ઇઝ. છેદમાં આ આખે આખું અહીંયા મૂકી દઈએ, સેન્ટીમીટર નો ક્યુબ s ની -2 ઘાત g ની -1 ઘાત. જો તો ભાઈ જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દઈએ ને. આ ઉડી ગયા. હાલો હવે વાત કરીએ કેજી. તો કે અહીંયા કેજી ની 1 ઘાત છે ને અહીંયા કેજી ની -2 ઘાત છે. તો 6.67 ગુણ્યા 10 ની -11 કેજી ની -1 ઘાત થઈ ગઈ. મીટર નો ક્યુબ થઈ ગયો, કેમ કે અહીંયા 1 છે અહીંયા 2 છે. છેદમાં સેન્ટીમીટર નો ક્યુબ છે અને ગ્રામ ની -1 ઘાત છે. હવે કેજી એટલે 10 ની 3, અહીંયા લખું 6.67 ગુણ્યા 10 ની -11 10 ની 3 ઘાત ગ્રામ એની -1 ઘાત મીટર ક્યુબ. છેદમાં સેન્ટીમીટર એટલે 10 ની -2 ઘાત મીટર, તો 10 ની -2 મીટર એની 3 ઘાત અને ગ્રામ ની -1 ઘાત. જે એઝ ઇટ ઇઝ છે એ તો એમ જ લખવું પડે ને. ઓકે, અહીંયા સાદુરૂપ આપીએ આપણે એનું. આ બ્લેન્ક નો આન્સર ચાલે છે જેમાં મારે કિંમત મૂકવી છે. તો ઈ બને છે ઇઝ ઇક્વલ્સ ટુ, આ તો એમને પણ છે ભાઈ, 6.67 ગુણ્યા 10 ની -11. અહીંયા લખતા જાઓ 6.67 ગુણ્યા 10 ની -11. હવે સાચું આ છે 10 ની 3 ગ્રામ ની -1 ઘાત, એટલે -1 આ 10 ની 3 નહીં લાગશે, ગ્રામ નહીં લાગશે, એટલે 10 ની 3 ની -1 ઘાત. ઓકે, ગ્રામ ની -1 ઘાત, ગ્રામ ની -1 ઘાત ને મીટર ની 3 ઘાત. ઓકે, છેદમાં હવે આ 3 આ નહીં લાગશે, આ નહીં લાગશે, એટલે 10 ની -6 ઘાત, 2 તેરી 6 થઈ જશે. ચાલો આમ લખું, 10 ની 3 સોરી 10 ની -2 અને એની 3 ઘાત અને મીટર ની 3 ઘાત અહીંયા સુધી. અને g ની -1 ઘાત તો છે જ તે, g ની -1 ઘાત. ચાલો જે ઉડે છે ઉડાડી દઈએ. તો કે આ મીટર ક્યુબ અને મીટર ક્યુબ ઉડી ગયા, g ની -1 g ની -1 ઉડી ગયા. હવે તો કે હવે તો આંકડા જ લીધા. 6.67 ગુણ્યા 10 ની -11, આ તો કંપનીમાંથી આવ્યું હતું, એમાં આપણે કોઈ ફેર નથી કરતા. આ 3 એકા 3 પણ માઈનસ છે, એટલે 10 ની -3 છેદમાં 2 તેરી 6 10 ની -6. ઓકે, હવે આ -6 ઘાત ઉપર જશે તો પ્લસ થઈ જશે, તો જવાબ બને છે 6.67 ગુણ્યા 10 ની -11 ઓછા 3 ઉપર જશે તો +6. આધાર સરખો, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, બાકી બાદબાકી. -11 ને -3 -14 વત્તા 6 એટલે -8. તો આ જવાબ છે 6.67 ગુણ્યા 10 ની -8 ઘાત. ઓકે, તો અહીંયા લખી દઉં છું, ફાઇનલ આન્સર આપણો બને છે 6.67 ગુણ્યા 10 ની -8 ઘાત. આ આપણો આન્સર બની ગયો. ઓકે, આમાં કઈ અઘરું નહોતું ભાઈ, ખાલી કન્વર્ઝન માં તમે 10 ની ઘાત નું ધ્યાન રાખો એટલે તમને આવડે. લખી લો ઝડપથી, બરાબર. પછી આપણે નવો કોન્સેપ્ટ જ કરીએ. તો પૂરક એકમો વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે યાદ કરાવું તમને, આપણે મૂળભૂત એકમો અને સાધિત એકમો વિશે જોયું હતું. પૂરક એકમમાં મેં તમને ખાલી નામ કીધા હતા કે સમતલ કોણ અને ઘન કોણ જે પરિમાણ રહિત છે, પણ એના વિશે ડિટેલ ડિસ્કશન આપણે બાકી હતું, તો આજે કરી લઈએ. પૂરક કોણ, બે પૂરક એકમો છે. પૂરક એકમો એમાં પહેલું જે છે એ છે સમતલ કોણ અને
બીજું જે છે જેને આપણે કહીએ છીએ ઘનકોણ. ઘનકોણ વિશે ચર્ચા કરીએ. સમતલ કોણ એટલે નવું કાંઈ નહીં, ખૂણો. બરાબર, સમતલ કોણ એટલે શું? ખૂણો. તો ખૂણાની જો હું વાત કરતો હોય તો એનો એકમ આપણે અત્યાર સુધી લખતા હોઈએ છીએ ડિગ્રી. બરાબર, આ ડિગ્રીમાં તમે નાનપણથી, એટલે કે આમ તો નાનપણમાં એટલે 10મા ધોરણમાં જ હજી ભણ્યા છો, પણ એનો એસઆઈ એકમ છે રેડિયન, જેનો સિમ્બોલ RAD છે. બરાબર, એસઆઈ એકમ એનો રેડિયન છે જેનો સિમ્બોલ RAD છે. ઘનકોણ વિશે આપણે આગળ ચર્ચા કરીએ. સમતલ કોણ સમજી લઈએ. તો કે જો ધારો કે હું એક સેન્ટર રાખું O અને અહીંયા આટલા અંતરે બિંદુ લઉં A. O થી એને ત્રિજ્યા કહી દઉં. અહીંયા સેન્ટર રાખી, પરિકર રાખીને એક આમ ચાપ મારીએ તો આ બિંદુ સુધી, ધારો કે અહીંયા સુધીની છે આ, અને આ બિંદુને કહીએ B. તો ખબર પડે કે આ R છે. આ ચાપ જે છે, ચાપ AB, એની લંબાઈ, બરાબર, આને ચાપ AB કહી દઈએ. આર્ક કહેવાય છે ઇંગ્લિશમાં. R ને કહીએ છે ત્રિજ્યા, રેડિયસ. પણ આ જે બન્યું ને, આ એને કહેવાય ખૂણો. આ થીટા જે છે એ ખૂણો. બરાબર, ખૂણો. ઓકે, હવે જો એક યાદ રહી જાય એવું કહું, ચા બરાબર તીખો. હવે આવું કેવું? બરાબર, કઈ ચા કઈ તીખી ન હોય, પણ યાદ રાખવા માટે T ફોર ત્રિજ્યા અને ખૂ એટલે ખૂણો. તો ઓબ્વિયસલી ચા બરાબર ચાપ જ હોય. તો ચાપ બરાબર થશે ત્રિજ્યા ગુણ્યા ખૂણો. હવે તમને ક્યારેય નહીં ભૂલાય, ચા બરાબર તીખું યાદ રાખજો. ચાપની જગ્યાએ લખું છું ચાપ AB ની લંબાઈ, જે ઓબ્વિયસલી મીટરમાં માપતા હોઈએ. લંબાઈનો અંતરનો SI એકમ મીટર છે. OA ત્રિજ્યા છે, એ પણ મીટરમાં માપતા હોઈએ. ખૂણો જે છે થીટા, એનો SI એકમ મેં તમને કીધું રેડિયન છે. ખૂણાના સૂત્રનો કરતા બનાવો, થીટા બરાબર લખી શકાય ચાપ AB છેદમાં R. એટલે અહીંયા લખું ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા, આનાથી ખૂણો બને. ઓકે, તો હવે આપણને અમુક ખૂણાઓ ખબર છે. કેમ કે ભાઈ બે કિરણો વચ્ચે 90 નો એંગલ હોય, એકબીજાને લંબ હોય એટલે 90 ડિગ્રી આપણે કહીએ છીએ, એને રેડિયનમાં ફેરવીએ. એક જ ઉગમ બિંદુમાંથી બે પ્રતિ સમાંતર કિરણો નીકળતા, વિરુદ્ધ કિરણો, પ્રતિ સમાંતર નહીં, આમ, તો આ બંને વચ્ચેનો ખૂણો 180 થાય છે. હવે અહીંયા છે, બરાબર, આ બંને વચ્ચેનો ખૂણો 0 છે. ધીમે ધીમે આ વધારતા જઈએ, 90, 180, 270 અને 360. એક આખું વર્તુળ પૂર્ણ કરું તો 360 નો ખૂણો બને છે. જુઓ તમે કઈ રીતે, તો કે આમ એક આ વર્તુળ, આ બિંદુથી ત્યાંથી જ શરૂ કરીને ત્યાં જ પાછા આવીએ. તો અહીંથી શરૂ કરી અને અહીંયા પાછા આવ્યા તો 360 ડિગ્રી બને છે. કેટલું બને છે? 360 ડિગ્રી. બરાબર. રેડિયન અને એના કન્વર્ઝન માટે યાદ રાખવાની જે વસ્તુ છે એ તમને સમજાવું. તો ઈ છે અહીંયા પાઈ સી બરાબર 180 ડિગ્રી. આ સી સિમ્બોલ રેડિયન માટે આપણે ઘણી વાર એને ઉપર લખતા હોઈએ છીએ. તો પાઈ એટલે 3.14 બધાને ખબર છે. જો તમે આવી રીતે લખવા જાઓ 1c તો એ થશે 180 ડિગ્રી છેદમાં પાઈ. તો આ થશે 180 ના છેદમાં 22 ના છેદમાં 7 કરો કે 3.142 કરો તો આન્સર ડિગ્રીમાં બને છે, હું જો ભૂલ ન કરતો હોય તો 57.29 ડિગ્રી. એપ્રોક્સિમેટલી હું ચેક જ કરી લઉં. આ 57.29 ડિગ્રી જે છે એ આન્સર બને છે. ચેક કરી લઈએ આપણે. તો કે જો 180 ભાગ્યા 3.14 57.3229 તમે 3142 લેશો તો એ આન્સર આવશે. તો આ જે છે એ 57.29 ડિગ્રી કહીએ છીએ. પણ અહીંયા વાંચો તો 1c એટલે આ રેડિયન થઈ ગયું. બરાબર. શું થઈ ગયું? 180/પાઈ ડિગ્રી. તો જ્યારે મારે રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવું હશે તો એને 180/પાઈ થી ગુણીશ. અથવા ઊંધું વિચારીએ ને, 1 ડિગ્રી બરાબર કેટલા થાય? આના ઉપરથી જ જુઓ, અહીંયા જોજો, આમ લખાય 180 ડિગ્રી બરાબર પાઈ સી.
c એટલે શું થઈ ગયું? રેડિયન નો સિમ્બોલ છે. તો અહીંયા 1 રાખું અને અહીંયા 180 છેદમાં લઈ જાઓ. ધ્યાનથી જુઓ. તો આ શું થઈ ગયું? 1 ડિગ્રી. 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 અને આમ લખાય और આમ પણ લખી શકાય પાઈ ના છેદમાં 180 રેડિયન. કોના બરાબર? 1 ડિગ્રી બરાબર. તો ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો પાઈ ના છેદમાં 180 થી ગુણો એટલે થઈ જાય. આપણે કન્વર્ઝન જોઈએ છે બધા, બરાબર? આ તમે લખી નાખો, પછી આપણે ખૂણાના જે કન્વર્ઝન છે એ જોઈએ. આ લખી નાખો ઝડપથી. જો જો હવે કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એ સમજાવી દો. તો કે સમતલ કોણ માટે કોઈ પણ ખૂણો હોય AB થીટા R O થીટા બરાબર ચાપ AB છેદમાં ત્રિજ્યા R. તેથી ચાપ AB ની લંબાઈ થશે થીટા ઇન્ટુ R. આ યાદ રાખશું આપણે. ચાપ બરાબર તીખું ઉપરથી થઈ જશે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ઓકે. થીટા નો એકમ આપણે ખૂણાનો એકમ સમતલ કોણનો એકમ શું છે? ડિગ્રી લઈએ છીએ. તો 1 ડિગ્રી બરાબર શું તારવ્યું આપણે? પાઈ ના છેદમાં 180 રેડિયન. ઓકે. કઈ રીતે સમજાવ્યું? જો આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. 1 ડિગ્રી કોને કહેવાય? 1 ડિગ્રી આપણે કોને કહી શકીએ? તો આના 90 નાના નાના ભાગ પાડો. આમ આ 1 2 3 4 ટપકા ટપકા અહીંયા ક્યાંક 90 આવશે, બરાબર? તો આટલો પાર્ટ આવે ને, આટલો નાનો એવો ટીચુકડો, એને 1 ડિગ્રી કહેવાય. એને શું કહેવાય છે? 1 ડિગ્રી. હકીકતમાં 1 ડિગ્રી આના કરતા પણ નાનું થાય. તમને દેખાય એટલે મેં થોડું બ્રોડ ડ્રો કર્યું છે. બાકી આ 1 ડિગ્રી થી 1 ડિગ્રી બરાબર શું લખ્યું છે? પાઈ ના છેદમાં 180 રેડિયન. હવે હું કોને કોને ફેરવું? જો તો કે હું ફેરવું છું 30 ડિગ્રી ને, 45 ડિગ્રી ને, 60 ડિગ્રી ને, 180 ડિગ્રી ને, 270 ડિગ્રી ને, આ બધાને હું રેડિયનમાં કન્વર્ટ કરું છું. તો દરેક સાથે મારે એક જ વસ્તુ કરવાની રહે, પાઈ ના છેદમાં 180 ગુણી નાખવાનું રહે દરેક સાથે. એટલે શેમાં કન્વર્ટ થશે? બરાબર, ઈ કન્વર્ટ થશે રેડિયનમાં. ચેક કરીએ. જુઓ તો ભાઈ, આ ઉડી ગયા, મીંડું ઉડી ગયા. 6 તેરી 18. આ કિંમત આવી પાઈ ના છેદમાં 6 રેડિયન. પાઈ બાય 6 બોલાય છે આને. 45 તો 45 ગુણ્યા 4 કરો તો 180 આવશે. પાઈ બાય 4 રેડિયન. 60 6 તેરી 18 બરાબર પાઈ બાય 3 રેડિયન. આ તો પાઈ રેડિયન. 270 મીંડું ઉડાડી દઈએ. 9 દુ 18 9 તેરી 27 3 પાઈ બાય 2 રેડિયન. એક સમજાવું, જો 360 ડિગ્રી. ધ્યાનથી સમજો, જવાબ બહુ મસ્ત છે. 360 ડિગ્રી એક વર્તુળ પૂરું કરીએ ને. જો આ આખું વર્તુળ છે અને આ ખૂણો કેટલો થયો? તો કે 360 ડિગ્રી એટલો ખૂણો છે ને. અહીંથી સ્ટાર્ટ કર્યું તો અહીંયા પૂરું કર્યું. એની સાથે આપણે પાઈ ના છેદમાં 180 ગુણ્યા પાઈ ના છેદમાં 180 બરાબર. તો શેમાં કન્વર્ટ થશે? ડિગ્રી થી રેડિયનમાં. 18 દુ 36 બરાબર 2 પાઈ રેડિયન. હવે ખૂણાની વ્યાખ્યા શું કીધી વાંચો તો, થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. થીટા બરાબર શું છે? ચાપ છેદમાં ત્રિજ્યા. જવાબ તમારો આવે રેડિયનમાં. શેમાં જવાબ આવે? રેડિયનમાં. જો આ સાબિત કરી દો, ગોખવાની જરૂર નથી, બરાબર. આ અત્યારે રફ કરું છું. ચાપ તો કે અહીંયા AB ચાપ થઈ. આખા વર્તુળ માટે અહીંથી શરૂ કરીને આમ પૂરું કરો
તો એ ચાપ એટલે આખો પરિઘ થયો ને, તો વર્તુળનો પરિઘ થાય 2πr. બધાને ખબર છે આ r રેડિયસ છે, ત્રિજ્યા, છેદમાં r. જોવો તો ભાઈ r અને r ઘર ભેગા થઈ ગયા અને થીટા બરાબર આવી ગયું 2π રેડિયન. સમજ્યા? બરાબર. હવે આવું દરેકમાં થઈ શકે ને, ચાપ છેદમાં ત્રિજ્યા. અહીંયા 2πr આપણને ખ્યાલ જ છે ને. ઓકે, માની લો કે આ 180 ની વાત કરતો હોય. જોજો આ જોતા તો અહીંયા 180 એટલે અર્ધ વર્તુળ થયું. તો અર્ધ વર્તુળ હું અહીંયા દોરું છું. આ 180 નો ખૂણો થાય, બધાને ખબર છે. આ O હોય, આ R હોય, તો આ ચાપ જે છે અર્ધ વર્તુળ માટે ઈ પાયર થશે. શું થશે? પાયર. શું છે? ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો અહીંયા લખીએ, જગ્યા ગોતવી પડશે મારે, અહીંયા જ લખી નાખો. હાલો ને, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ચાપ થાય પાયર અને ત્રિજ્યા થાય r. r ગયા. ચાલો, પાઈ રેડિયન વધ્યું કે નહીં જોઈ લો. અહીંયા વાંચો તમે, 180 ડિગ્રી એટલે પાઈ ના છેદમાં 180 ગુણ્યું તો પાઈ રેડિયન. તો ધીસ ઇઝ ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ કન્વર્ઝન ઓફ ડિગ્રી ટુ રેડિયન. ડિગ્રી થી રેડિયન માં તમારે કન્વર્ઝન નો બેઝિક કોન્સેપ્ટ છે. આ તો મને બહુ સમજાવવાની ઈચ્છા હતી એટલે મેં સમજાવ્યું. બાકી તમે આ લખ્યા પછી, આ સમજ્યા પછી ખાલી એટલું યાદ રાખો કે 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન. ડિગ્રી માંથી રેડિયન માં કન્વર્ટ કરવા પાઈ ના છેદમાં 180 થી ગુણવાનું. ધેટ્સ ઇટ. બરાબર. ચાલો, આનાથી પણ નાના એકમો છે ખૂણાના, એ જોઈએ. આ રફ કરું છું. ઓકે, લખી લેજો તમે. સમતલ કોણ જ ચાલે છે ભાઈ. થોડુંક આની સાથેનું બેઝિક મેથેમેટિક્સ છે હું તમને કરાવતો જાઉં છું, જેથી આગળના ચેપ્ટર્સમાં તમને વાંધો ન આવે. હવે જુઓ, ધ્યાનથી સમજજો ભાઈ. આ 90 વાળામાં જ આગળ વધીએ. તો કે આ 90 ડિગ્રી કેટલા રેડિયન છે? ત્યાં 90 ડિગ્રી એ લખ્યું જ નથી, કન્વર્ટ કરું ને. 90 ડિગ્રી હોય તો પાઈ બાય 180 ગુણો એટલે પાઈ બાય 2 રેડિયન. ઓકે, જો નાના નાના ખાંચા પાડી દઈએ. ક્યાં સુધી લાવવા પડશે? 1 2 3 4 એવું. અહીંયા 4 નો આવે, તમે જરા 45 કરતા વધી ગયું. તો મેં તમને સમજાય એટલે આવા મોટા એંગલ્સ લીધા છે. આ 1 ડિગ્રી હોય. જો આ 1 ડિગ્રી હોય ને, સમજજો, 90 સરખા ભાગ પાડ્યા, એમાં આટલો ભાગ 1 ડિગ્રી હોય, એના પાછા નાના નાના 60 ભાગ પાડો. જો 1 2 3 4 એમ અહીંયા 60. તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. 1 ડિગ્રી બરાબર કેટલું થયું? 60 મિનિટ થશે. અને 60 સરખા ભાગ પાડ્યા, એને કીધું 60 મિનિટ. હવે 1 મિનિટનો ખૂણો આ બન્યો ને, આ નાનો એવો. જુઓ, સમય વાળું મિનિટ નથી. 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ થઈ ગઈ? 60 મિનિટ. ઓકે, હવે જો ધારો કે આ ખૂણો 1 મિનિટનો હોય, આ 1 મિનિટનો ખૂણો છે, બરાબર. હવે 60 ભાગ છે ને, આટલો ભાગ આ અહીંયા સુધીનો આટલો નાનો એવો ભાગ, આ 1 મિનિટનો ભાગ છે. એના પાછા 60 ભાગ પાડો, બરાબર. આવા તો એનો જે એક ભાગ છે એને કહેવાય 1 સેકન્ડ. એને શું કહેવાય? 1 સેકન્ડ. તો કન્વર્ઝન, હવે તમે કન્વર્ઝન જોતા જજો. કોના માટે? સમતલ કોણ માટે. બરાબર. કન્વર્ટ કઈ રીતે થશે સમતલ કોણ? તો કે સમતલ કોણનો એકમ છે, સૌથી પહેલા SI એકમ છે રેડિયન. રેડિયન માંથી મારે કન્વર્ટ કરવું છે ડિગ્રીમાં, ડિગ્રી માંથી કન્વર્ટ કરવું છે મિનિટમાં, અને એનાથી નાનો એકમ છે સેકન્ડ. તો રેડિયન 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન. તો રેડિયન ને સૂત્રનો કરતા બનાવો તો 180 ના છેદમાં પાઈ આવે. એટલે રેડિયન ને ગુણો 180 ના છેદમાં પાઈ સાથે. શેમાં કન્વર્ટ થશે? ડિગ્રીમાં. ડિગ્રી ને ગુણો 60 સાથે. શેમાં કન્વર્ટ થશે? મિનિટમાં. કેમ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. આ ડેશ છે ને, સિંગલ ડેશ, એ મિનિટની સંજ્ઞા છે. 1 મિનિટ
બરાબર 60 સેકન્ડ, એટલે 60 ગુણો એટલે સેકન્ડમાં ફરશે. 1 મિનિટ બરાબર 60 ડબલ ડેશ એટલે સેકન્ડનો યુનિટ છે. હવે સેકન્ડમાંથી મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો મોટા એકમમાંથી નાના એકમમાં જતા હોય ત્યારે હંમેશા ગુણાકાર થાય. નાના એકમમાંથી મોટા એકમમાં જતા હોય તો ભાગાકાર. તો અહીંયા થશે ગુણ્યા 1/60. આખી ચેન સમજાય છે? આ મિનિટ ટુ સેકન્ડ હતું, હવે સેકન્ડ ટુ મિનિટ. નેક્સ્ટ તો કે મિનિટ ટુ ડિગ્રી 60 ગુણ્યા હતા ને, તો અહીંયા 60 ભાગી નાખો. બરાબર. અને ડિગ્રી થી રેડિયન, ડિગ્રી થી રેડિયનમાં શું થશે? તો કે ડિગ્રી થી રેડિયનમાં π/180 આનું વ્યસ્ત. પતી ગયું ને? ચાલો, રેડિયન ટુ ડિગ્રી, ડિગ્રી ટુ મિનિટ, મિનિટ ટુ સેકન્ડ. આ એકમનું કન્વર્ઝન આ યાદ રાખવાનું. અત્યારે જે આ પૂરક એકમોમાં મેં તમને આટલી બધી કથા કરી, આટલું બધું ડિટેલિંગ કર્યું, એ બધા કરતા આ વસ્તુ કામની છે. બરાબર. રેડિયન નું ડિગ્રી, ડિગ્રી નું મિનિટ, મિનિટ નું સેકન્ડ, અથવા સેકન્ડ થી મિનિટ, મિનિટ થી ડિગ્રી, ડિગ્રી થી રેડિયન. કોઈ પણ ખૂણાને કન્વર્ટ કરવાનું તમને કે ભાઈ રેડિયન થી ડિગ્રીમાં કે ડિગ્રી થી રેડિયનમાં કે મિનિટમાં સેકન્ડમાં કન્વર્ટ કરો, તો કેમ કરશું એ થોડા એક્ઝામ્પલ ઉપર જોઈ લઈએ આપણે. બરાબર. ચાલો, આ રેડિયનમાં કન્વર્ટ કરતા તો શીખવાડી દીધું છે મેં સાઈડમાં. આ રબ કરું છું હવે. ઓકે, રકમ કઈક આપણે આવી લઈએ છીએ. ધારો કે એક ખૂણો છે આપણી પાસે 40 ડિગ્રી અને મારે એનો આન્સર સેકન્ડમાં જોઈએ છે. ડિગ્રીમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે અહીંયા પહોંચી ગયો. ડિગ્રીમાંથી મિનિટમાં કન્વર્ટ કરવા શું કરવું પડશે? એકવાર 60. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એટલે ગુણ્યા 60 બે વાર. તો 40 ગુણ્યા 60 શેમાં કન્વર્ટ થયું ભાઈ? મિનિટમાં. અને હજી એક 60 ગુણી નાખું તો આ આખું શેમાં કન્વર્ટ થઈ ગયું? સેકન્ડ્સમાં. ખ્યાલ આવી ગયો ને? તો જવાબ બને છે 40 ગુણ્યા 60 ગુણ્યા 60. આ 36 અને તો પહેલા 3 મીંડા તો મૂકી દો. બરાબર. અને 36 ચોક એટલે 4 6 ચોક 24 2 4 તેરી 12 ને 2 14. ચાલો, 144 ડબલ ડેશ સેકન્ડ્સમાં કન્વર્ટ થયું. ખ્યાલ આવ્યો? ઓકે, બીજો એક આપણે ક્વેશ્ચન લઈએ. ધારો કે તમને આવું આપ્યું છે. ક્વેશ્ચન કઈક આવે છે 72,000 મિનિટ છે. આ મિનિટ આને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું છે. શેમાં કન્વર્ટ કરવું છે? અહીંયા મિનિટ છે, મિનિટમાંથી ડિગ્રીમાં જવું છે. મિનિટમાંથી ડિગ્રીમાં તો ભાગ્યા 60 કરવું પડે. હાલો, 7200,000 છે upon 60. ચાલો, ડિગ્રીમાં કન્વર્ટ થયું. ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું. હજી π/180 કરવા પડે. ફાઇનલ આન્સર શેમાં આવી ગયો છે ભાઈ? રેડિયનમાં. જેટલું કટ થતું એટલું કરી નાખીએ. તો કે આ એક મીંડું જવા દઈએ, અહીંયા જવા દઈએ. તો આ થયું 720/618 અને પાઈ રેડિયન. બરાબર. હવે જુઓ તો અહીંયા તો કે 18 ચોક 72 થઈ જાય 40 અને આ થઈ ગયું 20/3 પાઈ રેડિયન. આ તમારો ફાઇનલ આન્સર આવ્યો. બરાબર. ચાલો, 20π/3 રેડિયન આ તમારો આન્સર આવ્યો. કોને? 72,000 મિનિટ ને ડેશ સિંગલ છે એટલે મિનિટ ને આપણે કન્વર્ટ કર્યું છે રેડિયનમાં. તો આ તમારો આન્સર આવે છે. તો આવી રીતે ગમે તે જે છે એ તમે કન્વર્ટ કરી શકો છો. હવે એક નાનો એવો ટોપિક જે છે હું સમજાવી દઉં તમને. બરાબર. કે જે છે એ ઘનકોણ, આ સમતલ કોણ હતું થીટા, ખૂણો શું થશે? ચાપ છેદમાં ત્રિજ્યા. હવે ઘનકોણ, જો આ સ્ફિયર છે, આ વર્તુળ દેખાય પણ આવું 3 ડાયમેન્શન કરવું હોય તો આ ગોળા જેવું થઈ ગયું.
ડ્રોઈંગ મારું એટલું બહુ સારું છે ને, બરાબર. બી ગ્રુપ નહોતું મારે. અહીંયાથી પહેલી વાર જીવનમાં આવું ડ્રો કર્યું છે ને, એટલે આવું સારું એમ તમે શીખી જશો થોડુંક મારી યાર રહીને. તો આ જે છે એ ક્ષેત્રફળ છે ગોળાનું, અને આ ઘન કોણ આ બગાડી નાખ્યો જો કારણ વગરનું. ઓલું નહોતું કર્યું ને તો વધારે સારું લાગતું હતું, પણ કઈ વાંધો નહીં. આ શું ચાલુ તરબૂચમાંથી એટલો ભાગ કાઢી લીધો હોય, ખબર પડે તમને? તમારા મમ્મી તરબૂચ લેવા જાય તો એ નીચે ચેક કરે કે ભાઈ મીઠું છે કે નહીં, કઢાવીને દો આમ આમ ચોરસ કરીને. તો એ જે ભાગ કાઢે ને એવો શંકુ જો એટલો ભાગ જે છે એનું ક્ષેત્રફળ આ જે છે. અને આધાર આ ખૂણો અહીંયા જે બને છે એટલો ખૂણો આ વધારે બગાડ્યું, પણ આ ઘન કોણ કહેવાશે, બરાબર. અને અંગ્રેજીમાં એને કહેવાય છે સોલિડ એંગલ, બરાબર. આ ઘન કોણ કહેવાય છે, આને કીધો સોલિડ એંગલ. હવે આનું સૂત્ર શું છે? આનો સિમ્બોલ આપણે આલ્ફા કહીએ. એવું થીટા આલ્ફા એવું અભિમાન નહીં, ગમે તે લખી શકે. આલ્ફા કહો તો આનો સિમ્બોલ થશે ઉપર આ જેટલો એટલો ભાગ આવશે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. એટલો જે આ ભાગ છે ને આ ક્ષેત્રફળ લેવાનું ઘનકોણ માટે. આ સપાટીનું ક્ષેત્રફળ બરાબર છેદમાં ત્રિજ્યાનો વર્ગ. આના માટે મને નથી ખબર, પણ આખો ગોળો વિચારો, આખો ગોળો સમજજો. તો આ ખૂણો જે છે એ કેટલો થશે? ઓલામાં સમતલ કોણમાં 2π રેડિયન થતો તો 360 ડિગ્રી. આનો યુનિટ છે ટી રેડિયન, એટલે એને SR કહેવાય છે, બરાબર. આ જે છે ઈ ટી રેડિયન, કદાચ હું સ્પેલિંગ ખોટો લખતો હોય તો તમે ટેક્સ્ટ બુકમાં ચેક કરી લેજો, પણ આનો સિમ્બોલ જે છે ઈ SR છે, S રેડિયન અથવા SR, બરાબર. ચાલો જો હવે આલ્ફા બરાબર ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. હું ધારો કે આખો ગોળો લેતો હોય, આમાં આખો ગોળો, બરાબર. તો આનું સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 4πr² થાય. અહીંયા ક્ષેત્રફળ આ છે, સપાટીનું ક્ષેત્રફળ a છેદમાં r નો વર્ગ. જો તો આ ક્ષેત્રફળ 4πr² થાય. આ ક્ષેત્રફળ જે છે એ 4πr² થશે. સપાટીનું આ બધું છે, આ બધું આખું ક્ષેત્રફળ ગોળા માટે, અને એની ત્રિજ્યા ધારો કે હું r કહી દેતો હોય r. તો એના માટે આલ્ફા કેટલો થશે? ઓલામાં આખા વર્તુળ માટે 2π રેડિયન 360 ડિગ્રી થતો હતો. અહીંયા થશે આલ્ફા બરાબર 4πr², સપાટીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ, r² આવી ગયા 4π SR ટી રેડિયન. ઓકે, આ ચર્ચા ચાલે છે ઘનકોણની. પહેલા જે હતું એ શું હતું તો કે સમતલ કોણ, આ ઘનકોણ. ઘનકોણ આધારિત MCQ લગભગ નહીવત, એમ તમને ક્યારે પૂછાશે નહીં. જે પૂછાશે અથવા આપણે પ્રેક્ટિકલી ન્યુમેરિકલમાં યુઝ કરવાનું હશે એ મેઇનલી સમતલ કોણ જ હશે. આના આધારિત જે છે કોન્સેપ્ટ્સ બહુ રેરલી આવે છે. આ તો સિલેબસમાં છે એટલે આપણે કરી લઈએ છીએ, બરાબર. સો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની શરૂઆતમાં હું તમને હજી થોડા ખૂણાઓ જે છે એ કન્વર્ટ કરતા શીખવાડીશ, ડિગ્રી ટુ રેડિયન, મિનિટ, સેકન્ડ્સ, બરાબર. ત્યાં સુધીમાં તમે આ તૈયાર કરી લેજો. આઈ હોપ યુ પીપલ આર ગુડ રાઇટ નાઉ. સ્ટે હોમ, સ્ટે સેફ. બાય, થેન્ક યુ.